ભાભી તમને પાણીપુરી ભાવે? આ મારી મિસિસ ને પાણીપુરીનો જબરો ચટાકો છે. રોજ માર્કેટમાં જાય ને ત્યાં શાકભાજી વાળા સાથે 8-12 માટે અડધો કલાક ઝઘડે, પણ પછી 20 રૂપિયાની પાણીપુરી દબાવી દે. આ પાણીપુરી ખાવાની લાઈમાં એકવાર નવો મોબાઈલ ભૈયાજીના ખુમચા પર ભૂલીને આવી ને મને 8,000ની પાણીપુરી પડી. બોલો કોને મારા નામની પટ્ટી પડાવો છો? અરે ભાઈ તારા વખાણ કરું છું જનતા સામે. ચાલો ચાલો હવે ઊભા થઈ જાઓ અને જલ્દીથી લેંગો જબ્બો પહેરી લો સફેદ. આપણે સવિતા કાકીના બેસણામાં જવાનું છે. હા હા મને યાદ છે બેસણામાં જવાનું, પણ તું તો આ સેલા પહેરીને ફરે છે હજી. અરે મારો ડ્રેસ ઇસ્ત્રીમાં ગયો છે. આપણે તો હવે ડ્રેસને બદલે સાડી પહેરીને ચાલ. ન ચાલે, આજકાલ બધા બેસણામાં એકદમ ટીપ ટોપ તૈયાર થઈને આવે છે. અલા પણ ત્યાં બેસણું છે ક્યાં? વીડી કોલસાવાળા હોલમાં. વીડી કોલસાવાળા હોલ એ ક્યાં આવ્યો? લે એ નથી ખબર તમને? પેલો ફેમસ પાણીપુરી વાળો છે ને એની પાછળ. પાણી એટલું સુપર બનાવે છે ને કે મારા મોઢામાં તો હમણાં પાણી આવી ગઈ છે. અરે શું પાણી આવી જાય? આપણે ઉઠમણામાં જવાનું છે, સફેદ કપડાં પહેરીને પાણીપુરી ખાય કેવું લાગે? અરે કેવું લાગે શું? અરે એકવાર અમે નરોત્તમ કાકાને બેસણામાં ગયા હતા ને તો બધી બહેનોએ ઊભા રહી અને પેટ ભરીને પાણીપુરી ખાધી. કેટલી મજા આવી ગઈ ને. અરે પણ તમે આમ વીટળાઈને પાણીપુરી ખાવ, બહારના ને તો એમ જ થાય કે આ પાણીપુરી વાળાનો કોક સગો ગયો હશે. હા એવું જ થયું તો. એ બિચારો ખૂબ ખોટો પડી ગયો હતો. પણ અમને ખૂબ મજા આવી ગઈ. આ મજા. ચાલો તમે જલ્દીથી તૈયાર થઈ જાઓ. હું થાઉં છું, તું જા. આખી વાતનો નિષ્કર્ષ શું? તમારે બેસણામાં વધારે લોકોને બોલાવવા હોય તો બેસણાની બહાર એક પાણીપુરી વાળાને જરૂર ઊભો રાખો. દર્શક મિત્રો, આ ગુજ્જુભાઈ ગિરીશ કુમાર હવે બહુ થોડા દિવસનો મહેમાન છે. ભૂખે ને તરસે હું ગુજરી જવાનો છું. આ મારી સુસલી આખા ફેમિલીની પાછળ પડી ગઈ છે. સવારે 6 વાગે ઉઠીને 10 કિલોમીટર દોડવાનું, પછી કલાક સુધી યોગાસનો કરવાના, ત્યાર પછી પ્રાણ નીકળી ન જાય ત્યાં સુધી પ્રાણાયામ કરવાનું. આ પતી જાય પછી 1 કપમાં કારેલાનો જ્યુસ પીવડાવે. ત્યાર પછી બપોરે લંચમાં ફણગાવેલા કઠોળ અને ગરમ પાણીમાં મધ પીવાનું. સાંજે નાસ્તામાં ફક્ત કોરા મમરા ને રાત્રે જમવામાં માત્ર ફાડાની ખીચડી. સાહેબ 10 દિવસમાં તો મારા આટા આવી ગયા છે. આ સુશીલા અમારા આખા કુટુંબનો ભોગ લઈને જ જમશે. ગિરીશ, આવી તમે કેમ વક્ર ભુજંગાસન કર્યા વગર ભાગી ગયા? ભાઈ સુશીલા, આ ભુજંગાસન માટે તું મને જમીન પર આમ ગોળ ગોળ ફેરવે છે, એમાં મારી કમરના ટુકડા થઈ ગયા છે. તે આખો દિવસ બળદની જેમ ફર્યા ને ચર્યા કરો છો, પણ કસરત કરતા જોર પડે છે. અરે ભાઈ બળદની ક્યાં માંડે, હું બકરી જેવો થઈ ગયો છું. ચૂપ રહો. આજે રાત્રે ઘરના તમામ સભ્યોએ ઉચુકા મટુકી આસન કરવાનું છે. ઉચુકા મટુકી? અરે ભાઈ તું આ બધા આસનો ક્યાંથી શોધી કાઢે છે? ચાઇનીઝ મેગેઝિન માંથી. ચાઇનીઝ મેગેઝિન? બસ કર કહું છું સુશીલા, આ બધા ચાઇનીઝ આસનો કરવામાં તને ખબર છે ને દાદાજીના 2 મણકા ખસી ગયા છે અને બાપુજીના આંતરડાઓમાં ગૂંચ પડી ગઈ છે, અને મારું તો ભગવાન જાણે શું થશે. હવે તમને કઈ થવાનું નથી. તમે જોજો તો ખરા, તમારું બોડી હું 6 પેક બનાવી દઈશ. અરે સુશીલા, લાંબુ ચાલ્યું તો મને લાગે છે મારા બોડીને 6 પેકિંગમાં બાંધીને ક્યાંક ફેંકી દેવાના દિવસો આવશે. એ ભગવાન, મને આ ભરડામાંથી છૂટવાનો કોઈ રસ્તો બતાવ.